આંગળીએ દીકરો હતો, એ બાજુમાં કોઈ છોકરા બાપુ બાપુ કરતા હતા, એ સમજી ગયો, સાંભળી ગયો. એને કીધું કે માં બધા છોકરાને બાપ છે તો મારે ન હોય? કે બેટા હાલ ઘરે જઈને કહીશ. નહીં માં અહીંયા કે ના, અહીંયા જીદ ન કરાય બેટા, ઘરે હાલ. તો કે ના, આ બધા છોકરાને બાપ છે તો હું નબાપો છું? બધાને બાપ તો મારે ન હોય. મારો બાપ કોણ છે મને વાત કર. કાલ કોઈ છોકરા મને પૂછે કે તારો બાપ કોણ છે તો મારે શું જવાબ આપો? માં કે બેટા હામો મંદિરમાં બેઠો ઈ તારો બાપ છે. હે હામો મંદિરમાં જો બેઠો બધા પૂજા કરે ઈ તારો બાપ છે. માં ઈ મંદિરમાં બેઠો નહીં તો આખી દુનિયાનો બાપ દાદો સોમેશ્વર છે. આખી દુનિયાનો બાપ છે દાદો સોમેશ્વર છે, સોમનાથ છે. હું મારા બાપની વાત કરું, આખી દુનિયાના બાપ સોમનાથની નહીં. અને તેદી બાએ કીધું બેટા આખી દુનિયાના બાપને જરૂર પડી ને તેદી માથું દીધું તો ઈ હમીરજી ગોહિલ આ બાજુ બેઠો ઈ તારો બાપ છે. ભલા માણા જેદી દુનિયાના બાપને જરૂર પડે તેદી માથા દીધા છે. એના ગીત ગવાય, એના રાહડા ગવાય, બીજાના માટે ખપી ગયા. મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને. મર્દ લે ઇંગર દે, મર્દને લેતાય આવડે અને દેતાય આવડે, બે આવડે એને મર્દ કહેવાય. ઘણા એમ કે ફલાણા ભાઈ પૈસા આમાં નાખે ને આપે, બધું હાચું, પણ આમ લીધેલા બધા એવી રીતના એમ. પણ લેવા તો પડે ને, દેવા હોય તો લેવાય પડે. ખાલી દેતા આવડે તો વાહે કાંઈ વધે નહીં, અને ખાલી લેતા આવડે તો કોઈ ઉભા મોરની દીએ, દેતા ને લેતા બે આવડે એને મર્દ કહેવાય. મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને. એટલે મર્દોની ધરતી. સારી વાત ફરમાય સારી આવી છે, જુનાગઢ કંઈક છે. પણ આગે ગોરક્ષ જાગે આપણે લઈશું. પણ એક પ્રસંગ મારે ખાલી આપણે યાદી કરવા. આ રાજપૂતો અહીંયા તો અમે કઈ વાર્તાઓ ને કઈ વાતો માંડી એમ અમને થાય. એવો વર્ગ જ્યારે અમને મળે ને તો એમ ઘણી વાર એવો મળી જાય કે હવે શું બોલવું એમ. ઘણી વાર એમ થાય કઈ વાત કરી અને કઈ ન કરી. એટલે એવો એક પ્રસંગ આ બાજુ મને ખ્યાલ નથી મેં ક્યારે વાત કરી હોય તો, પણ આટલી બધી સંખ્યામાં આપ બેઠા છો, માતાઓ બહેનોની પણ હાજરી છે. એટલે આ નાનકડો પ્રસંગ ચારણો અને ક્ષત્રિયો એના જે સંબંધો છે આદિકાળના સંબંધો છે. આમ તો પૃથ્વીરાજા અમને અહીં લઈ આવ્યા તેદુણા, એને એમ કે અમે અહીંયા આવીને કંઈક ધંધો કામ કરીશું. અમે અહીંયા આવીને ગાવાનું ચાલુ કર્યું. પછી એને એમ થયું તો કાંઈ વાંધો નહીં, હવે તો ઈ કરો, બીજું તો શું થાય. પણ અમને એટલી ખબર પડે છે અમારી પાસે બેસી અને અમે સલાહ હારી આપશું. અને ઘણી વાર હું કહું છું કે આપણા ગીત, આપણા દુહા, આપણા હાલરડા, એ તો તમે જુઓ આખા વર્લ્ડમાં હાલરડા લખાણા છે. ખાલી ગુજરાતમાં કે હિન્દુસ્તાનમાં જોઈએ એવું નહીં, આખી દુનિયામાં હાલરડા, ઇંગ્લિશમાં હાલરડા છે. અમુક કડિયું મેઘાણીજી એના ઓલામાં લખી છે. એ હાલરડાના અર્થો કોઈક ઇંગ્લિશ હોય સમજદાર એના પાસે વંચાવજો, એના અર્થો કરાવજો. એમાં બધે એવું છે કેવી રીતે આયુષ્યને વધારવું, કેવી રીતે પૈસો કમાવો, કેવી રીતે બધાની હારે વાત કરવી, આવું બધું હોય. પણ એક હિન્દુસ્તાનની ધરતી એમાં અમારી ક્ષત્રિયાણી, અમારી માં રાજપૂતાણીએ જે હાલરડા ગાયા ને, એ તો નાના બાળકને એમ કીધું તેદી તારા મોઢડા માથે અને ધુઆધાર તોપ મંડા છે. એ તો આ દેશની ધરતીની માં જ કહી શકે. હજી પણ આજ કોકને ઘેરે છોકરું, આમ નાનું છોકરું ઘોડિયામાં હૂતું હોય, એને તમે જઈને એમ કહેજો એની માને તમારો દીકરો હૂતો ને એના મોઢા ઉપર બંદૂકો ફૂટે એમ એટલું બોલજો જોઈએ. ચા તો ન પાય પણ પગરખાંય પહેરવા ન રહી, નો કહેવાય. પણ આ દેશની જનતાએ કીધું છે તેદી તારા મોઢડા માથે અને ધુઆધાર તોપ મંડા છે. એ તો આ દેશની જનતા જન્મે તેદીના મોતના પાઠ હીખડાવે છે. એટલા માટે અમે એની વાતો કરી છે. શિવાજી મહારાજની જનતા જીજીબાઈ શિવાને ઝેર આપતી હતી અને ઓરમાન માએ ગણગતી દોટ મૂકીને આવીને હાથ પકડી લીધો ને કીધું કે જીજીબાઈ ગાંડી થઈ ગઈ છો, શિવાને મારી નાખવો છે, તારે ઝેર આપવું છે. શિવો ભારતનું પ્રાણ છે. અને તેદી એને કીધું ભારતનું પ્રાણ છે પણ મારું પણ પ્રાણ છે, મારો દીકરો છે. પણ મારા શિવા, મને મારા ધાવણ ઉપર વિશ્વાસ છે કે શિવાને હામી છાતી કોઈ મારી નહીં હગે. પણ દગો કરી અને કોક ઝેર પાઈને મારવાની કોશિશ કરે તો ઝેર ન ચડે ને, એટલે અત્યારેથી ઝેર આપીને એને ટેવાયો કરું છે. એટલા માટે હું એને ઝેર આપું. ભલા માણસ, આ દેશની જનેતાએ પોતાના બાળને પ્રેમની મૂર્તિ જનેતા ઝેર ખવરાવે અને પડતા બાળને હાલરડામાં માડી મોતના પાઠ હીખડાવે. ઈ ત્યાગને દુનિયા માથડા નમાવે, બાકી ભજવા વિના કોઈ ભોગ ના ધરે, ભલે ઈશ્વર અવતરી ના આવે. આ દુનિયા ત્યાગને માથડા નમાવે. એટલે એવો 10 મિનિટનો પ્રસંગ અહીં વાતુને સમજવા વાળો વર્ગ છે. એટલા માટે ચારણ અને રાજ બહુ સરસ વાત, વિરસની વાત નથી પણ વાત સારી છે, ગમે એવી છે. અને અહીં શબ્દને માણવા વાળો વર્ગ બેઠો છે. એટલા માટે આ વાત મને ગમે છે. એટલે હું આજ ઘણા સમય પછી આ વાતની યાદી કરું છું. અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો ક્ષત્રિય રાજપૂત અને રાજપૂતાણી શયન ખંડમાં પોતાના સૈયા ઉપર હુતા છે. અને એમાં
અડધી રાતે રાજપૂતાણીની કંઈક ઊંઘ ઉડે છે અને પોતાના કાનમાં પહેરેલું જે કુંડળ છે એ નીકળી જાય છે અને નીચે પડે. અને આ દેશ ભગત બાપુએ ચોખ્ખું કીધું છે એના ગીતમાં કે જગ જીનકા જીવન પાઠ પટે સોય જીવન રાજપૂતાની કા. એના બીજ પાઠ અને કદાચ ક્યાંક નૃત્યના પ્રોગ્રામો હોય, નાચવાના પ્રોગ્રામો હોય તો કદાચ રાજા મહારાજા એક દરબારું એ જોયા છે, પણ ભગત બાપુ એમ કહે છે કે અમારી રાજપૂતાણી એ જોયા નથી. અને રાજપૂતાણી કોઈ બાનડિયું સડાવવા વાળી ગમે એવી આવે એની વાતોય નથી સાંભળી. रंग मेल में बानिया बोत रहे एक बोल सुने नहीं बानिया का दरबार में गुनी का नाच नचे नहीं तान देखे गुन कानिया का नर नार प्रजा में लिपाव नमे नहीं पाव पैसारा ठानिया का जग जीन का जीवन पाठ पटे सोई जीवन राजपूतानिया का. एवी राजपूताणी कानमांथी कुंडल નીકળી અને નીચે પડી ગયું. રાજપૂતાણીની ઊંઘ ઉડી ગઈ અને પોતાના એક હાથ ઉપર રાજપૂતનું માથું છે એટલે રાજપૂતાણીને આમ થયું હું પતિવ્રતા છું. અને પતિવ્રતા નારીને એને એના ધર્મની ખબર હતી કે અડવાના કાને ઘડીક પણ ન રહેવાય. મારું કુંડળ નીચે પડી ગયું છે, હવે જો કુંડળ લેવા ઊભી થાવ અને હાથ માથે રાજપૂતનું માથું છે અને એની ઊંઘ ઉડી જાય, નીંદર ઉડી જાય, તો આ દેશની હારી નારી પોતાના પતિને ઊંઘમાંથી ઉઠાડે ને એ પણ પતિવ્રતાનો ભંગ છે, એટલે ઊંઘમાંથી ઉઠાડી પણ ન શકાય. આ ધર્મ રાજપૂતાણીઓએ પાળ્યા છે, એટલે એને અમે એના ગીતો બહુ ગાયા છે, એટલા માટે અમે એના ગીત ગાયા છે. અને રાજપૂતાણી આમ વગડામાં હાલ્યા જતા હતા એક વખત અને નાગણી આડી ફરી ફૂફાડા મીંડી મારવા. એટલે રાજપૂતાણી એમ થયું કે એક બાજુ હટી જાવ, એટલે આ બાજુથી રસ્તો લીધો, એ બાજુ નાગણી આડી ફરી મીંડી ફૂફાડા મારવા. તેથી રાજપૂતાણીએ કીધું ક્યું નાગણ અંજસ કરે ફના ચારા ચારા. હે નાગણી શું અભિમાન કરે છે ફોણિયું ચડાવી ચડાવી. તારો પતિ નાગ છે એ ઝેરી છે, એક ડંખ મારે તો કોકને પૂરું કરી દે એટલા માટે તને અભિમાન છે, ફૂફાડા મારે છે. નાગણી આમાં ફોન કરી હા એમ ક્યું નાગણ અંજસ કરે ફના ચારા ચારા. રાજપૂતાણીએ કીધું તો પીયું અંગ કાસરી અને મો પીયું અંગ સના. તારો પતિ નાગ તો ફોતરા જેવી કાસળી પહેરે છે, પણ મારો પતિ રાજપૂત 1.5 મણનું બખ્તર પહેરે છે, તો મેં કોઈ દી અભિમાન નથી કર્યું. ભલા માણસ તો પીયું અંગ કાસરી અને મો પીયું અંગ સના. એવી રાજપૂતાણી એને વિચાર કર્યો પતિને નીંદરમાંથી ઉઠાડું. આ વિરસનો પ્રસંગ નથી, પણ છે બહુ સારો. એટલા માટે આ દેશની રાજપૂતાણી કેવી હોય, આ દેશનો રાજપૂત કેવો હોય, અને ચારણો અને ક્ષત્રિયના સંબંધો શું છે, ટૂંકમાં 10 મિનિટનો પ્રસંગ મને યાદી થઈ એટલા માટે. અને મને ખબર છે આ એક એક શબ્દને પીવાવાળો વર્ગ છે, એટલે અડવાને કાને પણ ન રહેવાય અને પતિને નિંદ્રમાંથી ઉઠાડાય પણ નહીં. તો રાજપૂતાણીએ પોતાના પગના અંગૂઠો લાંબો કરી અને નીચે કુંડળ પીડ્યું તું આમ પગેથી લઈ અને હાથમાં લઈ અને કાનમાં પહેર્યું. કુદરતને કરવું રાજપૂતની ઊંઘ ઉડી ગઈ, નિંદ્ર ઉડી ગઈ. એને જોયું શું કર્યું રાજપૂતાણી કે કાંઈ નહીં, કુંડળ નીચે પડ્યું હતું એટલે પગેથી લઈ લીધું. અને રાજપૂત છળાપ કરતો ઊભો થઈ ગયો, એને અવળું સમજાણું અને એને એમ કીધું કે તું અસલ રાજપૂતાણી નથી. રાજપૂતાણી કોઈ દી આવા નખરા ન કરે, આમ પગેથી કોઈ દી કુંડળ ન લે. હું આજથી તમારો ત્યાગ કરું છું. તરછોડી દીધી. આ તો સેસુદ રાજપૂતાણી છે, પણ એને કેવી રીતે સમજાવી શકે કે ઘડીક વાર પણ પતિવ્રતા નારી અડવાને કાને રીએ તો એનો પતિવ્રતાનો ભંગ થાય છે. અને રાજપૂતનું માથું છે, રાજપૂતનું માથું રાજપૂતાણીના હાથ ઉપર હતું, હાથ ખેંચવા જાય ને ઊંઘ ઉડી જાય તો આ દેશની ક્ષત્રિયાણી પોતાના પતિને ઊંઘમાંથી ઉઠાડે ને એ પણ પતિવ્રતાનો ભંગ છે. એટલા માટે એને કુંડળ પગેથી પણ કેવી રીતે સમજાવી શકે. એનો ત્યાગ કરી દીધો. ટૂંકમાં વાત કરું, એનો ત્યાગ કર્યો. એને છેટી કાંઈ ઓરડી અંધાર ઓરડી અપાઈ ગઈ. બીજા રાજપૂતે લગ્ન પણ કરી લીધા. ઘણો તો બધો સમય એના ઉપરથી વયો ગયો. રાજપૂતાણી વિચાર કરે છે કે ઈની ક્ષણે ઈની ઘડીએ ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખું, પણ હું મારા ઉપર કલંક રહી જાય ને હું મરી જાઉં એ મને મંજૂર ન હોય. એકવાર હું સાચી છું એવી ખબર પડી જાય પછી મારે ન જીવાય તો કાંઈ નહીં. રાજપૂતાણી જગદંબા જેવી રાજપૂતાણી જુરે છે. એમાં આજ જેમ હું તમે ગોઠડી કરી રહ્યા છે એવી જ રીતે ચારણો કચેરીમાં આવી અને દુઆ છંદ વાર્તાઓ આપણે ત્યાં કરતા હતા. કેવડી કેવડી વાર્તાઓ હાલતી હતી. બપોરના જમણવાર એમને ઠરી જતા અને સાંજ સુધી ઘણી વાર વાર્તાઓમાં પૂગી જતું. આવું પણ થતું તેથી, પણ એ એક સમય હતો. અટાણે સમયની હારે હાલવું જરૂરી છે. એટલે રાજપૂત કાયમ વાર્તા કરે, એમાં બને રાજપૂતને કાયમ ચારણ આવીને વાર્તા કરે. એમાં બને છે એવું એક વખત થોડા ઘણા પોતાના માણસોને હારે લઈ અને રાજપૂત છે એ નીકળે છે ફરવા માટે જંગલમાં. અને આ બાજુ ગુંજ બૈરા દ્રવ ગાંધળા જુજણ વેળંગ આનંદ રાજ દુવારે વેંધળા 100 લક્ષણ કવિયન. અને બચ્ચુ ગઢવી બચ્ચુ બાપુ તો એનો એવો અર્થ કરતા કે હાવ વેંધળા શબ્દ કરતા વૈઢળા, એટલે કે હો ઉપરની ઉંમરના થઈ જાય. ચારણો રાજપૂતના રજવાડામાં જાય ત્યારે એની ઉંમર ઢળી ગઈ હોય
એટલે ચારણ છે એ રાતના 12 વાગે એટલે એક હાથમાં તલવાર એક હાથમાં માળા લઈ અને આમ નીકળે. ભગવતીનું સ્મરણ કરતો કરતો પ્રચંડ દંડ બાહુચંડ યોગ નિદ્રા ભૈરવી ભુજંગ કૈચ કુંડલાય કંઠલા મનોહરી નિકંદ કામ ક્રોધ તત સૌરકાલ મર્દની નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજની. એવી રીતે ચારણ નીકળે છે રાતના 12-1 વાગે અને બધા બરાબર ઓરડીની પાસેથી નીકળ્યા. રાજપૂતાણી આડો હાથ કર્યો. ચારણ ઉભી ગયા કે હા બેન ઓળખી ગયા. એટલે વધારે આડો હાથ કર્યો. બેન હું ચારણ છું, તું રાજપૂતાણી છો, મારે આડો હાથ શું કામે કરો છો? વધારે આડો હાથ થયો. ચારણે કીધું બેન એક તલવારનો ઝટકો મારીનો હાથને કાપી નાખી, મર્યાદાની કઈક રીત હોય, તમે મારા આડો હાથ શું કામે કરો છો? તેથી ચારણ શું એમ કીધું ને 2-3 વાર. તઈ રાજપૂતાણીએ કીધું ચારણ છો કે હા? અસલ ચારણ છો કે હા? શુદ્ધ ચારણ છો કે હા? કે તો સાંભળી લે એટલે જ આડો હાથ કર્યો છે. કે શું છે ટૂંકમાં વાત કરી કે આમ નહીં આમ થયું છે. તેથી મારા 2 પખા ઉજળા હતા, મેં નજર કરી એટલે અડવાને કાને ન રહેવાય અને પતિને ઊંઘમાંથી ઉઠાડાય નહીં એટલે પગેથી કુંડળ લીધું. દરબારને અવળું સમજાણું મારો ત્યાગ કરે એનું દુઃખ નથી, હું ખોળિયામાંથી અત્યારે જ પ્રાણ છોડી નાખું પણ મારા ઉપર કલંક રહી જાય, મને મારાથી સહન ન થાય. એકવાર મને હાચી છો એવું સાબિત કરી દો તો તમે ચારણ હાસા અને હું રાજપૂતાણી છું. અને એટલી વાત કરી તે ચારણે પ્રતિજ્ઞા કરી કે તમારા રાજમાં આવું, કચારીમાં આવું, વાર્તા કરું, બધાને મળું, પણ તમારો હિમાડો વટું ત્યાં સુધી તમારું પાણી પણ મને ન ખપે, જ્યાં સુધી તમારે તમને હાચા ન કરું, સમાધાન ન કરું ત્યાં સુધી. અમુક સમયે ચારણ આવે, કચેરીમાં બેહે, વાર્તાઓની એક પછી એક ડેલીએ ન હોય દાયરાનો ઓરડીએ અંધેર ભેદું કવિ મેકરણ ભણે, એનું જીવન ખારું ઝેર. નહીં દુજાણું નહીં દીકરા નહીં ઘૂંઘટ વાળી ઘેર, કુટુંબમાં કજિયા કરે એનું જીવન ખારું ઝેર. ગમે તે વસો ગામડે અને સાઈ તે વસો શેર, પણ દોલત વિનાનું દુનિયામાં જીવન ખારું ઝેર. વાર્તાઓ કરે ને પાછા નીકળી જાય. આવું બનતું. એમાં આ રાજા છે, દરબાર છે, એ જંગલમાં ફરવા નીકળ્યા પોતાના 12-15 સાથીદારોને હારે લઈ. પરદાર તડકો બરાબર વૈશાખ મહિનાનો ધગેલો અને જંગલમાં એક અડીખમ બોડલો. એને એમ થયું થોડી વાર વડલાની છાંયે પોરો ખાઈ એ દરબાર અને એના પોતાના સાથીદારો સાથે પોરો ખાવા માટે ઘડીક આડા થયા. વડલાની વડવાયુના પાડિયા જે હતા એના આધારે આડા થયા. એમાં પક્ષીની ભાષા પણ ઈ દરબાર સમજતા હતા. પેલા આપણે સમજતા એવું હતું. એટલે ઉપર એક પક્ષી બોલ્યું, કિણમુખ પાવા ખીર. પાદપુરતીની આમ તો રાજસ્થાનની વાર્તા છે પણ મને યાદી થઈ એટલા માટે 4 દુહા ઉપરની આ વાર્તા છે. કિણમુખ પાવા ખીર, કિણમુખ પાવા ખીર, કિણમુખ પાવા ખીર, આવા શબ્દો ઉપર વડલા ઉપર પક્ષી બોલતું હતું. દરબાર સમજી ગયા. એટલે એને વિચાર આવ્યો કે ચારણ બહુ વાર્તાઓનો અર્થો બધું કરે છે કે આ પક્ષી બોલે એ લખીને જાવ, એનો અર્થ કેવી રીતે કરી શકે? એટલે તરત ચબરખી કે એ વખતનું જે લખવાનું હોય છે એમાં એને એ પાદપૂર્તિની લીટી લખી નાખી દરબારે, કિણમુખ પાવા ખીર એટલું. એટલે એનો અર્થ એવો થાય કયા મોટેથી દૂધ પાવું, એમ આટલું લખીને હાલતા થઈ ગયા. થોડાક આગળ હાલ્યા એટલે બીજું પક્ષી વનમાં ક્યાંક જંગલમાં બોલતું હતું, શું થયું ઘણે જણે, શું થયું ઘણે જણે, શું થયું ઘણે જણે. એટલે ઘણા બધા દીકરા જેનાથી શું થયું આમ એનો અર્થ એવો થાય. એટલે બીજી ચબરખીમાં એને લખ્યું દરબારે શું થયું ઘણે જણે. થોડાક આગળ હાલ્યા એટલે ત્રીજું પક્ષી બોલતું હતું, વો કારજ કશું ન લગ, વો કારજ કશું ન લગ. એટલે એવી દુનિયામાં કઈ વસ્તુ છે કઈ કામમાં ન આવે, એનો અર્થ એવો થાય. એટલે એને ત્રીજી ચબરખીમાં લખ્યું, વો કારજ કશું ન લગ. અને ત્રણે લખી અને થોડાક આગળ હાલ્યા ને એમાં નદી આવી. નદીને કાંઠે પ્રસૂતિનું ટાણું સિંહણને, અને બરાબર સિંહણ છે એ જન્મ આપે છે બચ્ચાને. હરિયલ ઘેરે ન હોય ને જેના ફળિયામાં કુંજરડા ફરે, એને પછી વહીની વાટું ન હોય કેહર બચ્ચાને કાગડા. એ બરાબર સિંહણ બચ્ચાને જન્મ આપે અને એ વખતે હાથી આવે છે અને સિંહણનું બચ્ચું ઉલળી અને હાથીને મારવા જાય છે અને હાથી હોંઠીનો ઘા કરે, બચલાના 2 ભાગ થઈ જાય, તૂટી જાય. અને રાજાએ દ્રશ્ય નજરે જોયું. દરબારે મોઢામાંથી શબ્દો નીકળી ગયા, ત્રુટો લંક પ્રસાવ. એટલે પ્રસૂતિ થયા ભેગો લંક એટલે હાવજ તૂટી ગયો એમ. અને એને ઈ પણ લખી લીધું, ત્રુટો લંક પ્રસાવ. 4 પાદપૂર્તિની લીટી લખાણી. હવે આનો તો કોઈ અર્થ કેવી રીતે વાતો? નજરે જોયું લખ્યું. એ લખી અને ઘરે ગયા ને કચેરી ભરાણી. કવિરાજ આવ્યા એટલે તરત દરબારે કીધું, કવિરાજ બહુ તમે વાર્તાઓનો અર્થ ને આવું બધું કરો છો, પણ આજ મારી પાસે જે 4 પાદપૂર્તિ આવી એના અર્થ કરી દો, દુહા બનાવી દો તો તમે સાચા કવિરાજ કહેવો. કે દેખાડો તો ખબર પડે, જોવા દો તો ખબર પડે. અને પછી એને જે લખેલું હતું એ ચારણને બતાવ્યું. એને કીધું આ શું છે? કે કિણમુખ પાવા ખીર. બીજી પાદપૂર્તિમાં લખેલું હતું શું થયું ઘણે જણે. ત્રીજીમાં લખેલું હતું વો કારજ કશું ન લગ. ચોથીમાં લખેલું હતું ત્રુટો લંક પ્રસાવ. વાંચી લીધું. વાંચીને એમને પાછું રાજાને દરબારને આપી દીધું.
એને આપીને એટલું કીધું, મનોમન હરખાણો ચારણ, અને એને કીધું કે મારી ભગવતી ભેળિયા વાળી સમાધાનનો કેસ લઈ આવી હોય એવું લાગે છે મારી માં જગદંબાને. એને તરત કીધું કે દરબાર, આના અર્થો ને દુહા પૂરા હું તો કરી જ દઉં, કવિ છું, પણ જે અમારી બેન રાજપૂતાણી, જે પતિવ્રતા નારી છે, જગદંબા છે, જેનો તમે ત્યાગ કર્યો છે ને ઓરડામાં પૂર્યા છે ને, એ રાજપૂતાણી આ દુઆ પૂરા કરીને એનો અર્થ કરી દે. મને વિશ્વાસ છે એ કવિયત્રી છે અને પતિવ્રતા છે, એનો સતી નારી છે. એ શું વાત કરો કવિરાજ? કે હા, કે તો હું એની માફી માંગુ ને પાછો એનો સ્વીકાર પણ કરું. બધી રાણી બીજા મારા લગ્ન ભલે થયા, પણ એના કરતા એને માન્યતા રાખું, પણ આના દુહા બનાવી દે ને આનો પૂરો અર્થ કરી દે. તો એને એમ કે આનો અર્થ કેવી રીતે થાય? કે હા કાંઈ વાંધો નહીં, કે તે આલો બોલાવો. તો ના, એમ નહીં, અટાણે મારું માથું દુખે છે. ચારણ ને એમ હોય કે સમય તો જોઈ ને, અટાણે નહીં, કાલે રાત, કાલે સાંજે બપોર પછી જે કચેરી ભરાય ને એમાં, કે કોઈ વાંધો નહીં, એક દિવસમાં શું ને. ટૂંકમાં રાત પડી, કચારી વિખાણી, સાંજના રાતના 12-1 વાગ્યાનો સમય થયો ને પાછો ચારણ હાથમાં, એક હાથમાં માળા ને એક હાથમાં તલવારની ગઢમાં નીકળે છે. અને રાજપૂતાણીના ઓરડાની પહેલા આવ્યો અને કીધું, બેન, બા, હે માં, ભગવતી ભેળિયા વાળી સમાધાનનો કેસ લઈ આવી છે. આલે આ 4 દોહા પૂરા, પદ પૂર્તિની છેલ્લી લીટીઓથી ચારણે પૂરા કર્યા દોહા, 4 પૂરા કરીને અર્થો પણ લખી નાખ્યા. રાજપૂતાણીને કીધું, બેન, આ 4 દોહા પાકા કરી અને પૂર્ણ રીતે એના અર્થ તમે પાકા કરી લેજો. પછી કહેતા નહીં ચારણે સમાધાન નથી કરાવ્યું, તું સેસુ ચારણ નથી. બસ આટલું તમને આપીને જાઉં છું. કાલે ખતારી ભરાય એટલે તમને પ્રશ્ન પૂછવામાં આવશે. આ દોહા પાકા કરેલા અર્થો સાથે તમારે બોલવાના છે. બસ આટલી વાત કરીને ચારણ નીકળી ગયો. બીજે દિવસે બપોર પછી આવે છે અને સર ઘણી બધી ફરમાઈશો છે, પણ બધાય વારાફરતી અમે તમે કહો ત્યાં સુધી અમે પ્રોગ્રામ ચાલુ રાખીશું. પણ મને આજે એવું થયું કે મારે આ પ્રશ્ન કર્યું કે આયા કરી તો ગવાય, ફરમાઈશો હારી છે, અમે લઈ લઈશું બધી ફરમાઈશો, પણ વારે. એટલે આ પ્રસંગ મને આજ મેં લગભગ આ બાજુ કોઈ દી નહોતો કીધો, એટલે મને યાદ આવ્યો, એટલે થોડુંક ભારી આંગું ખરું. આ તો સાચું ઘી છે. હું ઘણી વાર કહું, સાચું ઘી ખાતા હોય એને જ દેવાય. કોઈ દી નો ખાધું હોય ગ્લાસ એક પાઈ દો સાચું ઘી, તો ડોક્ટરને આવતા વાર લાગે તો પ્રોગ્રામ પૂરો થઈ જાય. આ તો એવું છે જે અમુક વાતો ઊંડીઓ હવથી ન સમજાય, આ તો મરમી માણી જાય રગે રગની રાજડા. એટલે હું આપને વાત કરું છું. 4 દોહા લખીને પૂર્ણ રીતે અર્થો સાથે ચારણ દઈ નીકળી જાય છે. બીજે દિવસે બપોર પછી પાછી કચેરી ભરાય છે. ત્યારે પડદો બંધાય છે. અહીંયા રાજા બેઠા છે દરબાર, બાજુમાં કવિરાજ ગઢવી બેઠા છે. આખી કચેરી ભરાણી છે. આડો પડદો બાંધ્યો, પડદા આડા રાજપૂતાણી આવીને ઉભા રહ્યા. જે રાજપૂતાણીનો ત્યાગ કર્યો તો તે. અને પછી રાજપૂત બોલે છે એમ કહે છે, રાજપૂતાણી, આ ચારણ તમારા વખાણ કરે છે, કવિરાજ તમારા વખાણ કરે છે. તમે પતિવ્રતા નારી છો, તમે સતી છો, તમે સેસુદ રાજપૂતાણી છો. અને આ દોહા છે, આ મારી જે 4 લીટી છે પાદપૂર્તિની, એના પૂર્ણ દુઆ પૂરા કરીને અર્થો સાથે તમે કહી શકો છો. એવું કવિરાજ કહે છે. એ સાચી વાત કે બોલો તો ખબર પડે. અને પહેલી જ પાદપૂર્તિની છેલ્લી લીટી છે, એ રાજપૂત સિંહાસન માથે બેઠો બોલે છે. આડો પડદો, પડદાડા રાજપૂતાણી ઉભા છે. અને પહેલી દુહાની લીટી બોલે છે કે કિણમુખ પાવા ખીર. આવું રાજપૂત બોલ્યો કે આનો દુઓ પૂરો કરો ને અર્થ સમજાવો. એને એમ કે પંખી બોલ્યું, મેં લખ્યું એમાં અર્થ ક્યાંથી? અર્થ જ શું હોય એનો? કિણમુખ પાવા ખીર, એનો અર્થ શું? તેથી ચારણનો લખેલો દુઓ પડદા આડા ઉભા રાજપૂતાણી બોલ્યા હતા કે સાંભળો દરબાર, જીણદીન રાવણ જન્મ્યો એને 20 ભુજા 10 શીર. આ દુનિયામાં જેથી રાવણ જન્મ્યો તેથી 20 ભુજા અને 10 શીર. ઈણરી માને અસંભો ભયો કે કિણમુખ પાવા ખીર. તેથી ઈણરી માને અસંભો ભયો કિણમુખ પાવા ખીર. એની માને એમ થયું મારે 10 મોટા રાવણને છે, કયા મોટેથી દૂધ પાવું? કિણમુખ પાવા ખીર. ને દરબારે કીધું, વાહ રાજપૂતાણી, સાચી વાત છે, તમે તો કવિત્રી છો અને સતી પણ છો. હવે ભેગા 2-3 પ્રશ્નો છે એનો જવાબ દઈ દો. બીજું કીધું કે શું વો કાર જ કશું ન લગ, એવી કઈ વસ્તુ છે? વો કાર જ કશું ન લગ, એવી દુનિયામાં કઈ વસ્તુ છે કામમાં ન આવે? તો કે ચિત્ર હાથ ખડગ, કૂપ વડ ખાર તળાવ અને ચિત્ર હાથ ખડગ. અડીખમ વડલો હોય મોટો, એનો છાંયો હોય, પણ હેઠે મોટો બધો કૂવો હોય, બધોય છાંયો કૂવામાં જતો હોય તો એ છાંયો કોઈને કામ ન આવે. કૂપવડ ખાર તળાવ હિલોળા મારતું હોય તરીહો માણસ આવે, ખોબો ભરીને જીભે અડાડીને જીવ ત્રોટો વળી જાય, એવું ખારું પાણી હોય તો એ કાંઈ કામનું નહીં. કૂપવડ ખાર તળાવ અને ચિત્ર હાથ ખડગ. અહીંયા ગોગાજી મહારાજની, લખાજી પીરની, શિવાજીની, પ્રતાપની કે કોઈ પણ સુરવીરની, વસરાજ સોલંકીની તમે તસવીર રાખો હાથમાં તલવાર લઈને, અને પછી અહીંથી કોઈ ગાયું વાળીને જતું હોય તો એ તસવીર એને બચાવવા ન જાય. કૂપવડ ખાર તળાવ અને ચિત્ર હાથ ખડગ. હિજડા જોબન અને સપન ધન, વો કારજ કશું ન લગ, વો કારજ સપનામાં આવેલું ધન એ કોઈ દી કોઈના કાંઈ કામમાં નથી આવવાનું. વાહ રાજપૂતાણી, સાચી વાત. હજી 1-2
પ્રશ્નો મારા પાસે છે એનો જવાબ આપી દો. એટલે ત્રીજી પાદ પૂર્તિની લીટી રાજપૂતાણીને રાજપૂત કે છે અને એમ કે છે કે શું થયું ઘણે જણે, એનો દુઓ શું અને એનો અર્થ કરો. તેથી ચારણનો લખેલો દુઓ રાજપૂતાણીએ કીધો કે ગાંધારીએ 100 જન્મ્યા અને કુંતી 5 જણે. ગાંધારીએ 100 જન્મ્યા અને કુંતી 5 જણે. ઓલા પાંચે હોને ગાંધિયા તો શું થયું ઘણે જણે. ગાંધારી 100 જન્મ્યા અને કુંતી 5 જણે. વાહ રાજપૂતાણી કરીને તલવારના ઝાટકાનો ઘા કરી અને પડદો ચીરી નાખ્યો રાજપૂતે અને એમ કીધું કે મારી ભૂલ થઈ છે, હું તમારો સ્વીકાર કરું છું. તમે કવિયત્રી પણ છો અને સતી નારી. કવિરાજ જે કે એ સાચી વાત છે, પણ હવે છેલ્લો એક વાત છે એ ભેળા ભેળ જવાબ આપી દો. એટલે કે ઈ શું? તો કે ત્રુટો લંક પ્રસાવ. ઈ શું? તેથી રાજપૂતાણીએ કીધું દરબાર તમારો જે માથું છે એ મારા હાથ ઉપર હતું, મારું કુંડળ પડી ગયું. તેથી મેં બે બાજુ નજર કરી એટલે એક બાજુ મારા એક પછી એક બાપ દાદાઓ એવા હતા, એક બાજુ મારો મોહાળ પક્ષ દેખી કુળની સાવ. મારા બે કુળની શાન મેં જોઈ અને ઈ વખતે જેમ સિંહનું બચ્ચું તાજું જન્મેલું હોય છતાંય પણ એની સામે હાથી આવે અને તૂટી અને બે કટકા થઈ જાય એમ પછી મેં પામથી કુંડળ પરોવ્યો. મેં દેખી બે કુળની સાવ. ઈ ગેહ પિતા ગેહમર હણ્યો અને ત્રુટો લંગ પ્રસાવ. પછી ગેહ પિતા ગેહમણ હર્યો અને ત્રુટો લંગ પ્રસાવ. આ ચાર પાદપૂર્તિના દુહા પૂરા કરી અને ચારણે તે દીનું સમાધાન કરાવ્યું. આ વાંધો સમાધાન કરાવી અને એને તેથી રાજપૂતાણીને પૂર્ણ માન અપાયું હતું ચારણે. એટલા માટે આવી કવિતાઓ, આવા આપણા રસ કવિતાઓના સાહિત્યના હતા. એટલે એ રાજપૂતાણી માટે ભગત બાપુ કવિ કાગ લખે છે કે નિજ સુત સોતે બાલ પાલને મેં રઘુનાથ કે ગાયન ગાવતી थी. सोते बाल पालने में रघुनाथ के गायन गावती थी. कहीं जान गीता समझावती, कहीं मौत का हाथ भुलावती थी. तलवार धरी कर जूझने कारण दाव का पाठ पढ़ावती थी. हर रंग का थी रंग काल का थी. सोई हिंद की राजपूतानिया थी. सोई हिंद की राजपूतानिया थी. का दरबार में गनिका नाचने से नहीं ध्यान देखे गुण गानिया का. नर नार प्रजा मिली पावन में नहीं पाव पैसा राजस्थानिया का. जगदीन का जीवन पाठ पढ़े सोई जीवन राजपूतानिया का. जीवन राजपूतानिया का. हाथ से थाल बनावती थी. निज मान को भोजन भेजती ना. निज पुत समान संभालती थी. सलमान करी फिर दान करी. जित लोभ का लक्षण मानती थी. अपमानती थी मन मोह बड़ा. सोई हिंद की राजपूतानिया थी. सोई हिंद की राजपूतानिया थी. घायल खोज को एक करी तलवार पूरी कर ग्रंथ को गीत गवावती थी. सोई हिंद की राजपूतानिया थी. सोई हिंद की राजपूतानिया. ભાઈ કે છે એટલે ઘણી ફરમાઈશું બીજી બધી બીજા રાઉન્ડમાં આપણે લઈશું, પણ બે કડી છેલ્લે
બીજી વાર કહેવામાં આવ્યું છે એટલે પાઘડીની લઈ લો. મને ઘણી બધી ફરમાઈશો છે એટલે 2 કડી. જેના માટે જેનો હમણાં આપણે રાહડો ગાયો એના માટે પણ પાઘડી લાગુ પડે. હજારો પાઘડીઓ કેટલી દટાઈ ગઈ હું ઘણીવાર કહું છું ધૂળમાં, એમાંથી જે છેડા નીકળ્યા છે એનો આપણો હિન્દુસ્તાનનો તિરંગો બન્યો છે. એટલે આ પાઘડીનું ગીત કે હે હે પાઘડી વાળા એ ભલે ને હમ પાઘડી જીવા આપણા પાઘડી વાળા. અરે પાઘડી વાળા ભલે હમ પાઘડી જીવા પણ એના આ ઘડી ગામાર નામ મર જીવા. એ પાઘડી વાળા પાઘડી જીવા એ પાઘડી જીવા. હે 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 પાગ ભગવીને મારા દેહનો દીવો નામ વિવેકાનંદ મર જીવા. એક પાગ ભગવી મારા દેહનો દીવો નામ વિવેકાનંદ મર જીવા. પાઘડી વાળા પાઘડી જીવા. પંજાબી અને નામ ભગત સિંહ પાગ પંજાબી. એક પાગ પંજાબી નામ ભગત સિંહ બોલિયાવો ગભરાય મર જીવા. પાઘડી વાળા પાઘડી જીવા. શક્તિ વર્તણો અને અમે બધા ચારણો ચૂકી જાત પણ ચીલો 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 શક્તિ વર્તણો અને અમે ચારણ ચૂકી જાત. કદી જન્મી ન હોત જગતમાં હે અમારી ફાટડે સોનલમાં. ભલ ગયો નિજ ઓરડે અને એને પત્ની પરે થોડો હાસ કર્યો. એ પોઠેલ તાપો પારણે એને મુખ પર વસ્ત્ર ધર્યું. જીભાન કરડી અને જોગવાયા કાઠિયાણી જોગવાયા તેથી સીધાવી હરગવાસમાં. અમારા દેશની આવી નેતા અમર છે ઇતિહાસમાં. અમારા દેશની આવી માવડીઓ અમારા દેશની આવી નેતા અમારા દેશની આવી માવડીઓ હજી અમારા વડેશ્વરી માતાની માડી મારા શબ્દોના એ સીમાડા જાગળ ટૂંકા પડ્યા. એવી નેક ટેક અને ધર્મની સતી અને સુરાઓની વીરવીર પુરુષોની વાત ભાઈ રાજભાઈ આપની પાસે કરી.
અને વાતું હોય તો વીરતાની વાતું હોય, દાતાળની વાતું હોય, એની જ વાતું હોય. નકા એક જણાને કીધું 500 રૂપિયા મને ઉછી ના દો ને. ઓલાએ કીધું હું તમને બરોબર ઓળખતો નથી, ઈ કે ઓળખે દેતા નથી. એક રાજાએ આખા નગરમાં ફરમાન કર્યું કે સૌથી વજનદાર બિલાડો લાવશે ને, સૌથી વજનદાર બિલાડો લાવશે ને એને ઇનામ આપવામાં આવશે. બધા સમાજના માણસો બિલાડા મંડી ગયા પાળવા માટે. 6 મહિનાની અવધિ આલી. બધા માણસો બિલાડા મંડી ગયા પાળવા માટે. પેલા પટેલો લઈને આવ્યા તો 3 કિલોનો બિલાડો થયો, શાબાશ મૂકી દો. બીજા લઈને આવ્યા 8 કિલોનો બિલાડો થયો, વાહ શાબાશ મૂકી દો. ગઢવી લઈને આવ્યા 12 કિલોનો બિલાડો થયો, શાબાશ મૂકી દો. એમાં એક રાજપૂત લઈને આવ્યા 32 કિલોનો બિલાડો થયો સાહેબ. ઓહો હો, હદ કરી નાખી. 32 કિલોનો બિલાડો, શાબાશ શાબાશ. 32 કિલોનો બિલાડો ઇનામ આપ્યો. ગઢવીને ખબર પડી જાય. ગઢવીએ કીધું કે રાજપૂત કેવો ન કેવો 32 કિલોનો બિલાડો હોય નહીં, કાંઈક તકલીફ છે, સાચો બોલો શું છે? કે કવિરાજ કોઈને નહીં કહો કે હું તો તમારા ભેટ નો થાવ, કોઈને નહીં કહું. પણ 32 કિલોનો બિલાડો કઈ રીતે કર્યો? કે બિલાડો નથી કવિરાજ, આ દીપડો છે. પણ 6 મહિના ભૂખ્યો રાખ્યો ને એટલે બિલાડો થઈ ગયો. એમ મારી તમને ચોખ્ખી સલાહ છે કે બિલાડાને ધરવી દીપડા ન કરાય. દીપડાને ભૂખ્યા રાખીને બિલાડા કરી દેવાય. સમાજમાં ટકવું હોય તો સાહેબ દીપડાને ભૂખ્યા રાખીને બિલાડા કરી નખાય. આ પરિસ્થિતિ છે ને, સમય છે. પણ મારે વાત આપને પાસે કેવું છે, ઘણા ગુજરાતના ખૂણે ખૂણે ફરતા હોય ઘણા બધા માણસો એમ કહે છે કે તમે બધા વાતો વીરસની વાતો કરો છો, દસદાન તમારી બાજુ એકડેઠ રાજપૂતોના ગામડા ભરેલા છે, પણ પાળિયા કેમ ઓછા? આટલા બધા રાજપૂતો છે પણ અહીંયા જુએ એટલા પાળિયા નથી. એ બધું અમે કરાવ્યા નથી કઈ. પણ એક વાત ચોક્કસ છે કે વર્ષો પહેલા આ વિસ્તારની ગવત્રુની માથે મીઠ દુશ્મનોએ માંડી હતી અને અમારા વિસ્તારનો એક રાજપૂત, એક લખોપીર જેથી હાથમાં ભવાની શમશેરની હમંકીએ બહારની કી હશે હાક અને દુતાળીએ વાગીએ ડમરડાક આમ શમશેરને ભવાનીને લઈ અને દુશ્મનોને છેક પાકિસ્તાનના સરહદ સુધી સમલી સુધી પહોંચાડી આવ્યો હતો. એની પછી દુશ્મનો સમજી ગયા કે એક રાજપૂત આ વિસ્તારનો પેદા થતો હોય, ઉભો થતો હોય અને હજારો દુશ્મનોના માથા છે ધડથી અલગ કરી નાખતા હોય. બાપ અહીંયા તો હેકડેઠ રાજપૂતોના ગામડા છે, એ એક હારે હાથમાં તલવાર પકડી લે તો અમારી હાલત શું થાય એમ સમજી અને કોઈ દી અમારી ગૌત્રીઓને હેરાન નથી કરી. પછી અમારે પાળિયા થાવું તો થાવું ક્યાં? અને હજી વિશ્વાસ ન હોય તો પાકિસ્તાનની સરહદની માથે બેઠા છીએ. કોઈ વિસ્તારના માણસને વાત નથી કરતા, કોઈ સમાજના કોઈ કોમના માણસને વાત નથી કરતા. આખા પાકિસ્તાન દેશને ચેલેન્જ છે કે બાપ તાકાત હોય તો હડપલું કરી જુએ, પછી આપણે બતાવી દઈએ શું આપણી વીરતા છે, શું આપણી ખમીરાત છે, શું આપણી તાકાત છે. એ ત્રેવડ છે બતાવવાની, એટલે અમે જાહેરમાં વાત કરીએ છીએ. એટલે આવી વીરતાની વાતો આપણી પાસે ભાઈ રાજભાઈ કરી. પણ મારે પેલા ભાઈ રાજભાઈ વાત કરી ગયા ને કે જેમના નામની પાછળ સ્વર્ગસ્થ લગાવવાની ઈચ્છા ન થાય એવા ઈસદાનભાઈના સુપુત્રભાઈ શ્રી બ્રિજરાજભાઈ હાજર છે. અને ઈસદાનભાઈને મારે ઘણી વખત કાર્યક્રમો હોય ત્યારે ઈસદાનભાઈ કહેતા કે દશરથદાન ગુજરાતના ખૂણે ખૂણે મેં કાર્યક્રમો કર્યા છે. આ તમારા તમે મને બોલાયો કાર્યક્રમમાં તમારા વખાણ કરવું એની આ સ્ટેજ છે, સરસ્વતીનું મંદિર છે. અહીંયા ખોટું બોલીએ ને તો રૂડાજી પાપ લાગે, પણ સાચું ન કહીએ તો મહાપાપ લાગે. સરદારભાઈ ખુદ એવું કહેતા હતા કે ગુજરાતના ખૂણે ખૂણે કાર્યક્રમો કર્યા છે, ભારતના ખૂણે ખૂણે મેં કાર્યક્રમો કર્યા છે, અરે વિદેશમાં મેં કાર્યક્રમો કર્યા છે. બધાએ મને સાહેબ માન આપ્યું છે, સન્માન આપ્યું છે. પણ પ્રતિષ્ઠા મહોત્સવનો પહેલો કાર્યક્રમ રાખ્યો અને ઈસદાનભાઈનું તમે જે સ્વાગત કર્યું હતું ને એવું મેં વિશ્વના કોઈ ખૂણે સાહેબ સ્વાગત નથી જોયું. સાહેબ વિશ્વના કોઈ ખૂણે મેં સ્વાગત નથી કર્યું. પણ અફસોસ એ છે કે અમે બધા મેં બ્રિજરાજભાઈએ ઘણી વખત વાતો કરી, મેં વાત કરી કે સીડી તો લાવો કે એ મળતી નથી, સીડી તો લાવો તો કે એ મળતી નથી. પણ વાત એ છે ઈસદાનભાઈની ઉંમર 5 વર્ષની અને એમના બાપુએ એવી માનતા રાખેલી કે સોનલ આઈને ખોળે લઈ જાય અને નામકરણ કરાવશું. 5 વર્ષની ઉંમર થઈ અને ઈસદાનભાઈને દીદી આ સોનલને મઢડા ભગવતી અમારે સોનલના ખોળામાં લઈ ગયા. 5 વર્ષની ઉંમર અને સાહેબ એમના બાપુએ જેથી એમના ખોળામાં આ સોનલના ખોળામાં બેહાડ્યો ને ઈસદાન નામ આપ્યું અને પીઠ થાબડી અને એટલું કીધું હતું કે ઈસદાન બાપ એક વખત સોનલ બોલી જાય ને તો બાપ તારા બોલવાની રાહ જોઈને હિન્દુસ્તાનની કરોડોની વસ્તી રાહ જોઈને બેઠી છે. બાપ એક વખત સોનલ બોલી જાય કરોડોની વસ્તી તારી રાહ જોઈને બેઠી છે. સાહેબ એનાથી વિશેષ વધી અને કદાચ થવાય, એનાથી ઘટીને થવાય, પણ ઈસદાનભાઈની ગરિમા, ઈસદાનભાઈનો ઈ અવાજ,
એ બોલવાની છટા એ તો ન ભૂતો ન ભવિષ્યતે સાહેબ, એ ન તો ભૂતો ન ભવિષ્યતે. બીજા કલાકારની ઓળખાણ આપવી પડે, આ છે આ દશરથદાન કલાકાર છે એમ ઓળખાણ આપવી પડે, પણ વિદેશના એરપોર્ટની માથે જતા હોય તો સાહેબ વિદેશના ભૂરિયાને ખબર પડી જાય કે આ ચારણ છે, આ ઈશ્વરદાન છે સાહેબ. એવી એની ગરિમા, એવી એની બોલવાની છટા, એની એવી હાલ સાહેબ. ઈશ્વરદાનભાઈ ના ભેગા બેહી તો મને ઘણા બધા કાર્યક્રમો કરવાનો લાભ મળેલો. એ અમારા સુવર્ણ કાર્યક્રમો કહેવાય સાહેબ. બાકી પ્રોગ્રામો તો અમે રોજ કરતા હોય છે. અને હું રોજ કહું છું કે એક સમાજના વ્યક્તિનું મૃત્યુ થાય, એક માણસનું મૃત્યુ થાય અને સમાજને ખોટ પડે એ તો બની શકે. ચારણનું મૃત્યુ થાય ચારણ સમાજને ખોટ પડે એવું બની શકે. રાજપૂતનું મૃત્યુ થાય રાજપૂત સમાજને ખોટ પડે એવું બની શકે. પણ એક ચારણનું મૃત્યુ થાય અને રાજપૂત સમાજને ખોટ પડે એવું તો ઈશ્વરદાનભાઈ ગઢવીમાં જ બને સાહેબ. એ તો ઈશ્વરદાનભાઈ ગઢવીમાં જ બને, બીજે ક્યાંય નહીં સાહેબ. એટલે અમને તો એની ખોટ હોય, અમને તો એની ખોટ ચાલે, પણ આખો રાજપૂત સમાજ એ જેથી દેહ છોડ્યો ભાઈ બ્રિજરાજભાઈ નો એ વખતે મને SMS આવેલો કે અમદાવાદથી લઈ જાઉં છું સાહેબ, અમને ચારણોને દુઃખ થાય એ તો બરોબર છે, પણ બ્રિજરાજભાઈ અમારા વિસ્તારના રાજપૂતો તો ધ્રુસકે રોયા હતા, બાપ અમને હાથી રાહ બતાવવા વાળો હવે કોણ છે, હવે કોણ છે, હવે કોણ છે. પણ છતાંય ઈશ્વરને ગમ્યું તે ખરું. આજે આપણને ખુશી વાતની છે કે જે એમની ગરિમા હતી, જે એમના કંઠ હતો, જે એમને કહેવાની કથણી હતી, એમના ગળામાં જે નાદ નીકળ્યો હતો એ નાદ ફરી પાછો આંખો બંધ કરીએ તો ઘડીક બ્રિજરાજભાઈ બોલતા હોય તો આપણને એમ લાગે કે ફરી પાછા ઈશ્વરદાનભાઈની યાદી તાજી થાય સાહેબ. ઈશ્વરદાનભાઈની યાદી તાજી થાય એવા ભાઈ બ્રિજરાજભાઈ ગઢવી અત્રે ઉપસ્થિત છે. અને આમાં તો શું છે, મને સરપંચ સાહેબ આવીને કહી ગયા હતા કે થોડું ગાવાનું રાખો તો હારે હારે ઘોળ પણ થાય, વાતું ગાવાનું આ બધું એક પછી એક બધું આવતું રહે ને એટલે બધા આનંદ આવે. અને હારે હારે આ પણ મુખ્ય વાત છે, પૈસા છે તો બધું છે, એટલે એને એ ભેગા કરવા માટે મળ્યા છે. એટલે બધા હારે હારે સાહિત્યની વાત અને ગાવાનું બધું રાજભાઈ પણ એ રીતે જ કરે ને એ રીતે હાલે તો એમાં મજા આવે. એટલે પહેલેથી છેલ્લે સુધી જે કોઈ બેઠા છે તમામને નમ્ર વિનંતી કે ભાઈ બ્રિજરાજભાઈને જોરદાર તાળીના ગગડાથી વધાવી લે. અને બ્રિજરાજભાઈને વિનંતી કરીએ કે બાપ ઈશ્વરદાનભાઈ જે અમુક વાતો અહીંયા મૂકીને ગયા હતા એ કીધા વિનાની હતી, એ વાતોને ફરી પાછા જ્યાં એમને મૂકીને ગયા હતા ને અહીંયાથી ચાલુ કરી અને આગળની પરંપરાને આગળ વધારે ભાઈ શ્રી બ્રિજરાજભાઈ ગાઓ. મારી બાન બે બાન માં માત તુજને રચા વિસારી, બાપનું નામ દીધું અમે ચારણો જન્મથી પક્ષપાતી બની, શરણ જનની જણું એક લીધું. મારી તે લડાવી ઘણા લાડ મોટા કર્યા, આન પ્રથમ સતકાવ્યના દૂધ પાયા. હવે ખોળ લે ખેલવ્યા બાળને માવડી, આજ તર છોડ માં જોગ માયા. મારી રાસ રમતે હતી અમતણી જીભ પાર જણન પદનું પુર જણકાર થાતા, ત્યારે અજર ને સજર સવ મુગ્ધ બનતા હતા, તાલ દઈ સંગમાં ગીત ગાતા. એ નર નરાધીશ જગદીશ રે જા હતા અમતણા ગેજ ઝરણા સુકાણા. હવે ખોળ લે ખેલવ્યા બાળને માવડી, આજ તર છોડ માં જોગ માયા. અય ખોળ લે ખેલવ્યા બાળને માવડી, આજ તર છોડ માં જોગ માયા. કે મારી તુહારા ચરણની હારજ અમે ચારણો, એ મારી ભેર કર જોગ માયા. મારી આકાશ પાતાળ તું ધારી અંબર, અને નાગ સુરણ પાયન મેં, એ દિગપાળ દિગંબર આઠ હી ડુંગર, સાત હી શાયર તૈણ સમય. તો નવનાથ નૈનર 64 નારે,
આને હાથ પ્રસારી તેમ હરી એ રવરાય રવેજીએ જગ પ્રમેજીએ વકળ વેચીએ ઈશ્વરી મળી વકળ વેચીએ ઈશ્વરી અરે તન ઉઠન દાનેગા પણ હરી મથા દે બાદ એ તારું કામ તો પડદે કાગદા સુગ્રીવ નોરિયા પણ જમગત જાંબવા આનંદ નીલગંગત સુગ્રીવ નોરિયા પણ જુઓ આ હજી લગ હનુમાન એ વેદો કાયમ જો બેઠો કાગડા તમારા પતાનો હૈયું હાથનો રે મત દરિયે તોફાનમાં આનજેથી તમારું હૈયું હાથનો રે તેથી કેજો હિંગા વડેથી ને એને તો એક વાર યાદ કરે આપ સૌ એકલિંગજી મહાદેવના સાનિધ્યમાં બેઠા છીએ ત્યારે એ ભોળિયાનાથને યાદ કરીએ નાદત ની શંકા મૃત મૃત બંધન ગમ 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 ગુરુ કા દમ 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 દમ
हम डम डम डंका डमरों का रणकुल रणंका भेद बनंका गगन जनंका नरेशा जय देव सिद्धेशा हरण कलेशा मगन हमेशा माहेशा मगन हमेशा माहेशा हर 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 महादेव हर महादेव हर महादेव मुक्ति में मर्दो हाला लड़वा धर्म निकाल करे दूता संगरत दूता संगरत दूता राम करे અહીંયા ચોખવટ કરી દીધી છે પણ છતાં જય બાપા ક્યા બાત જોરદાર તાળીઓથી વધાવો વધાવો સાહેબ આ દેખાય આવે કે શું આપણા સંબંધો છે અહીંયા ચોખવટ કરી દીધી હશે કે આ સ્ટેજ ઉપર જે કાંઈ ગોળ સ્વરૂપે જે કાંઈ રૂપિયા આવે એ અહીંયા ગાયો માટે વાપરવાના છે પણ બીજી એક ચોખવટ એ કરી દઉં કવિ દાદ બાપુનો સાંકેતિક દુહો છે આમ ફરઈ આપણા અને આમ ફરી નહીં ખબર પડે કવિરાજ આવે છે એટલે સામે આવીને એ દોડીને બથ ફરીને તેડી લે ઈ આપણો આમ ફરી આપણા અને આમ ફરી નહીં ખબર પડે કે બ્રિજરાજ દાન આવે છે કે રાજભા આવે છે કે દશરથ દાન આવે છે એ ખબર પડે કે કવિરાજ પધારે છે આમાં ક્યાંય છે તો નહીં અમે બે તો નથી આમાં અમે બે ત્રણ જણા તો નથી પણ કદાચ ક્યાંક જમાડવા પડે તો ઈ બીકથી જે પાછલા દરવાજેથી નીકળી જાય ઈ આપણો નહીં આમ ફરે આપણા અને આમ ફરે નહીં અને માં વડેજીએ કે એકલિંગજી મહારાજે કે પરમાત્માએ આપ્યું હોય અને આવા સારા કામમાં આમ કરતા ન આવડ્યું સાહેબ આવા સારા કામમાં વાવરતા ન આવડે ઈ પછી આખી જિંદગી આમ કરંતા રહે એમાં કઈ કાઢી લેવાનું ન હોય અને નિયમ એવો છે કે મોરલી વગાડી વગાડીને મદારી મરી જાય પણ કાકીડા ક્યાંય રીજા હોય એનો દાખલો નથી અને આમાંના જે કોઈ કાકીડા હોય રીજતા એને અમારે કઈ કામ નથી અમારે તો ફણી ધરને રીઝવા છે ત્યારે તો મમક મૂકીને મરદો હાલા લડવા ધર્મ નિકાલ કરે સંગરજ બોતા રંગરજ બોતા રાણ ચડે ડંકા મૂળ ફરંગા ક્રોધ જણંગા દાળ જરે ધર ધર્મ નિજરવા હે નરવા ભારત યૌ ગૌરણ ભારત યૌ ગૌરણ આનંદ બહાર યો મિત્રો મેળા કીજીએ દોસ્ત સાલ સરીકા હોય પછી સુખ में ભલે પીછું રહે પણ દુઃખ में આગે હોય એવો મારો મિત્ર આ પંથકમાં આવીને હું બે જણાને યાદ ન કરું તો મારી માટે ન ચાલે એમાં એક દિનેશભાઈ બારોટજી અને એક રામસિંહભાઈ ગોહિલ એ બંને જણાને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ એ બે જણાએ મને આ વિસ્તારમાં જો પ્રોગ્રામમાં આવતો ચાલુ કર્યો હોય પરાણે મને લઈ આવતા મને પેલા કઈ આવડતું જ નહીં આ રાજભાની તો 15-15 20 વર્ષથી પ્રોગ્રામો કરે છે આપણને કઈ આવડતું નહીં હજી કઈ આવડતું નથી પણ આ કેમ હાલે છે કઈ ખબર નહીં આ તો વડેથી હલાવે છે પણ એવા ધનજીભાઈ ની હું ઈ મારા બાપુના મિત્રો એટલે એમને તો હું અહીંયાથી ફોન કરી શકું ઈ મારી કોઈ હજી સ્થિતિ બની નથી પણ એ આંબાજી સરપંચ એ ધનજીભાઈ અને બધા અને આપણા આ વિસ્તારનું ગૌરવ એટલે ડીડી રાજપૂત અને ઈ બધાને યાદ કરતા પણ પ્રોણાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું
ભવરાવીને ગાવાનો બધું વીરતાનું પ્રભો કૃપાનું વીર થવાનું મહારથી વિધવા બરવાનો રણ ચડવાનો જ્ઞાના મર્દોનું કામ નથી જ્ઞાના મર્દોનું કામ નથી જો निराधार को देख देगा दार नाप बल मड़कम तन उच्चार श्रेम में करे नहीं चल અને અમારા રામધનભાઈ ની એક ફરમાઈશ એ લઈ લો મજબૂત રાખું પેન મન હૈયું રહે નહીં હાથમાં મજબૂત રાખું કેમ મન હૈયું રહે નહીં હાથમાં મારે ઘેર હતો સગણું હતું મારું દુઃખ એની સાથમાં મજબૂર થઈ નિર્ભૂર યુન મન ને નિંદરુન આવતી પાવન કુમારલ બોલ હમન યાદ કારણ આવતો વલ યાદ કારણ આવતો વલ યાદ કારણ આવતો થઈ માત ભવાની રે સુરાજો જાય ના પાણી રણ મેદાનમાં રાજપૂત ગામ આવે છે અને બ્રહ્મા શ્વાસ અટકાઈને પડ્યો છે ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક એવું યુદ્ધ સામેલું જો સંત દોડિયા પાંદરા વાળા હાક લેથી બાગ છૂટા બાંગ બોલી ગામડ આમાં થયા હાક બાગ ત્યાં તો જટા સિંહ જમ જાળા પછુટા પેનાંગ જાણે કટા આસમાન ટૂટા જમી વાળા તક અહીંયા જાળા ફાલા થેક વાળા અહીંયા જાળા ફાલા થેક વાળા પ્રલ કાળા વેર જાગા પાડ વાળા રંગ કાળા રંગ તાળા ફોડ ત્યાં તો ફોજાણા ઘોડેરા માથે વાદળારા નોર ત્યાં તો પડે બંદુ ગારી વાગા વાગા રણ તોડ કે કંડ ડણકી ડણી ઠણકી ગુઠિયા ડોકા ડણકી મામલા સુરા કરે માર માર ગાયો હનુમત દોમવાને લંકા વાળા જેમ ગાયલા મારે ધમર હોલી વાળા કર્યા એક ને આવું યુદ્ધ સામેલું અને એમાં ઈ રાજપૂત નો શ્વાસ ઈ બ્રહ્મા અટકાઈને પડ્યો છે આપણે ત્યાં નિયમો એવા હતા કે જે યોદ્ધો કામ આવે અને એના શ્વાસ જે છેલ્લા શ્વાસ ચાલુ હોય એમાં ગંગાની જારી લઈ એ એના પત્ની કે એની માં એ ગંગાજળ મૂકવા માટે જતા અને એમાં
એના પત્નીએ આખા રણ મેદાનમાં રાજપૂતાણી જોવે છે પણ ક્યાંય પોતાના ધણી દેખાતો નથી. એટલે પાછી આવીને પોતાના સાસુમાને કહે છે કે હે સાસુમા, 52 થારે બેટડે આજ ગોકુળ લાજવિયા. હે સાસુમા, તારા દીકરાએ તો બબે કુળને લેજુ. 52 થારે બેટડે આજ ગોકુળ લાજવિયા. આ સારે રણ મેં ફેરી હારી હાથ લી. આખા રણ મેદાનમાં મેં ગોયતો પણ પાકું પાર્ટના પગલા ભરીને ભાગી ગયેલો. ધીરા રહ્યો દીકરી, વહુવર મારો બેટડો અને તો સગુડી રો કાં. હાય દીકરી, એ મારું ધાવણ ધાવીને મોટો થયો છે ને જેના નામનો તે ચૂડી અને ચૂંદડી ધારણ કરી છે એને ઈ ન લજવા દે. વહુવર મારો બેટડો અને તો સગુડી રો કાં. ઈ ન લજવા દે. અને તારા શબ્દ શું હતા ઈ જડી રણ મેદાનમાં ઈ જતો તો તે યાદ કર. કંથા રણ में જાય કે પછી મત ઢૂંઢે કોઈ સાથ. મેં તો તારા હંગાથી 3 જણા, તારું હૈયું, કટારી અને હાથ. કંથા રણ में જાય કે પછી ભાગીને આયો શેણ, તો તારી બહી ના ગઈ છે પછી તું ભા અને હું બેન. કંથા રણ में જાય કે પછી ભાગીને કુળ में લજા. ત્યાં તો તારી ઝોળી આવે ત્રબકતી, એમાં મરદો ઘેરી મજા. આ બોલવા વાળી તું ક્ષત્રિયાણી. ઈ તારા ચૂડી અને ચાંદલાને નો લજવા દે. વહુવર મારો બેટડો અને તો સગુડી રો કાં. હાય દીકરી, વહુવર મારો બેટડો અને તો સગુડી રો કાં. ઈ તો કાં ઘોડાની ઘુમરીએ અને કાં કેમર ગજદંત. ઈ ક્યાંક તપાસ કર. હાથીને ડાળતા પડ્યો હોય જેવી તેવી જગ્યાએ ન હોય. એવા જ્યારે રાજપૂતોની હાજરી હોય. મારા બાપુએ કીધેલું છે અને હું પણ કહું છું કે રાજપૂત શબ્દ તો એ અંગ્રેજો લઈ આવ્યા છે. સાચો શબ્દ તો રજપૂત છે. રણ કર કર રજ રજ રંગે. પોતાના લોહીથી એ ધરતીની કણે ખણને રંગી નાખે. રણ કર કર રજ રજ રંગે.